અંદર સૌથી મહત્વના બે મુદ્દા છે. મોંઘવારીનો માર ના પડે એટલે દેશમાં ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે. ઇન્ફ્લેશન કંટ્રોલમાં ત્યારે રહે જ્યારે તમે દેશની ઇકોનોમીને સસ્ટેન કરો. એટલે તમે રેપો રેટ ડાઉન કર્યો છે. રેપો રેટ ડાઉન થાય એટલે ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવે. પણ રેપો રેટ તમે ત્યારે ડાઉન કરી શકો જ્યારે તમારી દેશની મોંઘવારી છે એને તમે બેલેન્સ કરી શકો. બીજું 12 લાખ સુધીની છૂટ આપવામાં આવી છે એટલે તમારી બચત પણ વધી છે. એટલે તમે તમારા ખર્ચ કરવાની ક્ષમતાને પણ વધારી શકો છો. ત્રીજો સૌથી મહત્વપૂર્ણ વિષય એ છે કે દેશનું ફોરેક્સ વધી રહ્યું છે. ડોલર બેલેન્સ થઈ રહ્યો છે. ફોરેક્સ વધે એટલે ડોલર બેલેન્સ થાય, જે વચ્ચે એકદમ ઉછળી રહ્યો હતો. એ આ બજેટની અંદર આર્થિક બેલેન્સ, ઇકોનોમિક સ્ટેબિલિટી માટેના પ્રયાસનો એક ભાગ છે. માનવીય સાહેબ, મોદીજીની જે સરકાર છે ત્યાં યુએસના નતમસ્તક છે જે રીતના ભારતીયોને ડિપોર્ટ કરીને લઈ આવવામાં આવ્યા ટ્રમ્પની સરકારે. આપ આવી સરસ આજે ચર્ચા કરી છે સાહેબે, બોલો વિઝન બહુ સરસ ચર્ચા કરો. કોઈ પણ દેશની અંદર ઇલીગલ નાગરિકો આપણે પણ આપણા દેશમાંથી ડિપોર્ટ કરી રહ્યા છીએ. એમ દરેક દેશનો એ પોતાનો સોવરિન રાઇટ છે. એના માટે થઈને આપણી વિશેષ કોમેન્ટ ના હોઈ શકે અને કોઈ દેશ પણ એના માટે કોમેન્ટ ના કરી શકે. પોતાના દેશની અંદર ઇલીગલ સિટીઝન હોય એને ડિપોર્ટ કરે, દરેક દેશ પોતાની સ્ટ્રેટેજી મુજબ કરતો હોય છે. 2036નો ઓલિમ્પિક્સ ભારતમાં રમાય એના માટે ભારતે લેટર ઓફ ઇન્ટરેસ્ટ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલ સામે રજૂ કરી દીધો છે. વાતચીત થઈ રહી છે. આપણે અપેક્ષા રાખીએ કે ઓલિમ્પિક્સને અનુરૂપ ભારતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઓલરેડી અત્યારે બનાવવાનું ચાલુ કરી દીધું છે. આપણને પૂરો વિશ્વાસ છે કે આપણા પ્રયાસો સફળ રહેશે. સર, ખેલાડીઓ માટે અને રાજકોટમાં જે ખેડ વિકાસ સમિતિની રચના થઈ છે, જે રીતના ચૂંટણી સમયે એવું કહેવામાં આવ્યું હતું કે 100 દિવસ મારા અને 100 દિવસ પછી તમને વિકાસની વાતો, પરંતુ કાંઈક નથી મળી. એટલે ગઈકાલે કિસાન કોંગ્રેસની બેઠક મળી અને ખેડ વિકાસ સમિતિની રચના કરી છે લડત માટે થઈને. શું એમાં કોઈ લડત અમારી સામે કરવાની જ ન હોય, કારણ કે અમે જેટલું કીધું હોય એટલું કરીએ, જેટલું થઈ શકે એટલું જ કહીએ. એ મેં ત્યારે કહ્યું હતું કે ખેડના લોકોની સમસ્યા એ સંવેદનશીલ મુદ્દો છે, રાજકીય મુદ્દો નથી. મારા માટે તો બિલકુલ રાજકીય મુદ્દો છે જ નહીં. અને એના માટે થઈને અમારે જે કરવું જોઈએ જનપ્રતિનિધિ તરીકે એ અમે કરીને મેં અત્યારે જ આપની સામે કહ્યું કે 170 કરોડ રૂપિયા ઓલરેડી બજેટની અંદર જોગવાઈ થઈ ગઈ છે. મનસુખભાઈ, ત્યારે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનું એડમિનિસ્ટ્રેશન આવ્યું ત્યારથી એમણે કહ્યું કે અમે પ્રોડક્શન અમેરિકામાં વધે એવા પ્રયાસ કરશું, એટલે કે બહારની જે પ્રોડક્શન થાય છે એ બંધ કરીને મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ત્યાં લઈ જાય. હવે ભારતમાં આપણે વસ્તી વધી રહી છે, આપણે રોજગારી પણ વધારવી છે, તો આનાથી તમને ચિંતા થાય? કારણ કે એપલ, બોઈંગ વગેરેની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે. એમાં આપણે મેક ઇન ઇન્ડિયાની વાત કરીએ છીએ, આપણે આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ. તો દરેક દેશ પોતપોતાની રીતે પોતાની આત્મનિર્ભરતા વધારવા માટે થઈને પ્રયાસ કરે, એમાં કંઈ ગલત નથી, કરી શકે. પરંતુ આપણે આપણા એફર્ટને સ્ટ્રોંગ કરી રહ્યા છીએ. ભારતની અંદર આપણે સ્ટાર્ટઅપ કર્યું, આપણે સ્ટેન્ડઅપ કર્યું. એટલે કે સ્ટાર્ટઅપ કરો, તમે ઊભા થવા માટે થઈને તમને સરકાર મદદ કરે. ઊભા થવા માટે થઈને સરકારે એવી પોલિસીઓને રિલેક્સ કરી. પહેલાં કોઈ સરકારી સાયન્ટિસ્ટ હોય, રિસર્ચ કરે, ઇનોવેશન કરે, તો એ પોતે ઇન્ડસ્ટ્રીઝનો ભાગીદાર નહોતો થઈ શકે.
અત્યારે આપણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ રિસર્ચ કરે અને એને કોમર્શિયલ થવું હોય, વ્યક્તિને પણ મદદ કરીશું, કોઈ સરકારી સાયન્ટિસ્ટ હોય ને એને પણ કોઈ જગ્યાએ થઈને રિસર્ચ કર્યા, પોતાનું રિસર્ચ હોય અને એ રિસર્ચને કોમર્શિયલ કરવું હોય આપણે છૂટ આપી છે. અત્યાર સુધી સરકારની મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટ, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ બહારના લોકોને આપણે રિસર્ચ કરવા નહોતા દેતા. આપણે ઓપન કર્યું છે, દેશનો કોઈ યુવા સાયન્ટિસ્ટ સરકારી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની અંદર જઈને રિસર્ચ કરે છે તો એ કરી શકશે, જેથી કરીને દેશની અંદર રિસર્ચ અને ઇનોવેશનને બળ મળે. પહેલા પેટન્ટ કાનૂન આપણા એવા હતા કે આજે તમે પેટન્ટ માટે થઈને એપ્લાય થાવ તો મિનિમમ 3 વર્ષ થતા હતા પેટન્ટ તમને મેળવવા માટે થઈને. ત્યાં સુધીમાં તો તમે કરેલું રિસર્ચ એ દુનિયાની કોઈને કોઈ દેશ એ પોતાના નામે પેટન્ટ કરાવી લેતું હતું અને આપણે પાછળ રહી જાય. અત્યારે આપણે 6 મહિનાની અંદર પેટન્ટ થઈ જાય છે. આપણી પેટન્ટ કોઈ મોંઘી એના માટે ખર્ચ હોય તો ભારત સરકાર એને આર્થિક મદદ પણ કરી રહી છે. એ આપણા રિસર્ચ અને ઇનોવેશનને મદદ કરે છે, જેથી કરીને દેશની અંદર રિસર્ચ, ઇનોવેશન, એના આધારે પેટન્ટ, એના આધારે મેન્યુફેક્ચરિંગ, એના આધારે આપણી ઇન્કમ એટલે કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની અથવા તો ઇનોવેટરની ઇન્કમ સુનિશ્ચિત થઈ રહી છે. એટલે આપણે આપણી દિશાની અંદર સહી દિશામાં આગળ વધી રહ્યા છીએ.